યો ત્યાં આગળ તમે જોઈ શકો છો બહુ જ શાનદાર અનોજભાઈ રોટલી શેકી રહ્યા છે અને ચાલો જોઈએ કે હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો સવારમાં અત્યારે આપણે નાસ્તો કરી રહ્યા છે. છાણે નાસ્તો છે. ખાખરા છે. શું છે? ખાખરા છે. નાસ્તામાં ખાખરા છે, જોઈ શકો છો. આ પૂરી છે. પૂરી છે અને ચા છે. મજા આવી ગઈ તો દમ કરાવડે ને. નરેશને મોકલ ને. ખાઈ હું બધું ખાઈ હું મોકલ આજુ કોઈ મિત્રો ફટાફટ આવજો. क्या कर रहा है? वीडियो बना रहा है भाई. बाय. बहुत बढ़िया यार. तू तो तेरा तो मजा आ जाएगा. धमकाओ तो तुम्हारा. इसको क्या बोलते हैं? घाघरा सोलन खाखा. बोले भाई व्यू खाने दे वरना कम पड़ जाएगा. बस मजा आई. वो आयो ना तू तो आयो ने. તો ભાઈઓ આજે અમે છે ને બહુ લેટ થઈ રહ્યા છે લાઇબ્રેરી. હવે ડાયરેક્ટ સાંજે આવીશું. જમવાનું બનાવી દીધું છે. રોજે આ બપોર પાછું જમવા બનાવવા માટે આવવું પડે ને, એના માટે આજે જમવાનું બનાવી જમી લીધું છે અને હવે જતા રહીશું ડાયરેક્ટ સાંજે. શું કહેવાનું ભાઈ? ડાયરેક્ટ સાંજે ભારી વાસવાનું ના જ ભૂગા કાઢ નાખવાના. મારી બેગ નહીં લેવી. હા, બેગ લઈ લીધી મારી. કઈ નહીં. वॉटर सप्लाई काढ ना. ચાલ ના હું લેતા હું પાછો. ચાર્જર લેવું તાર પેલું એટલે મારું બેગમાં કાઢ દે. ચાલ હું નીચે આવો. તો ભાઈઓ અત્યારે આપણે નીકળી ગયા છે હવે લાઇબ્રેરી જવા માટે. અનુજભાઈ લોકો પાછળ આવશે. લોક માર દેશે. એ લોક માર દેજો. તો ભાઈઓ અત્યારે અમે છીએ અહીંયા. ત્યાં આગળ સાફ સફાઈ ચાલી રહી છે તો અમે આવતા રહ્યા છીએ અહીંયા બેસી ઈસવા માટે. તો અત્યારે આપણે ઈસી રહ્યા છીએ. મેં સાથે યુવરાજભાઈ છે અને અનસભાઈ વિચારે છે કે રૂમ પર જવાનું. ભૂખ લાગી એવી છે. લાઇબ્રેરી કામ મળે ના લઈ આ નિંદર આવતી હવે. લાઇબ્રેરી છે ને ત્યાં આગળ આ બધા પોપટ પાડેલા છે, જોઈ શકો તમે. બહુ બધા પોપટ છે અહીંયા. જો નાના નાના પોપટો બધા જોવાય. નીચે બી છે અલગ અલગ પ્રકારના પોપટ છે, નાના નાના. સિરિયસ છે અત્યારે. સુરપાલભાઈ પણ ત્યાં છે, ઈચ્છે છે તો ઈશ્વા દઈએ. યુવરાજભાઈ ચાલો આવી જાય એક રૂમમાં. ચાલો સુરપાલભાઈ ચાલ. હવે આપણે જતા રહીએ લાઇબ્રેરીમાં. ભાઈ અત્યારે આપણે આવી ગયા છે ચા પીવા માટે. તો ચા પી અને પછી गाठिया ले भाई. गाठिया ले भाई. गाठिया ले लीजिए. कहाँ है? तो भैया एक गाठिया ले लिया આપણે. गाठिया देखा था नहीं ले नहीं बड़े गाठिया. कहाँ है? पिला ले ત્યાં ला हमें एक गाठिया भी 10 वाला एक आप
તો એક ગાંઠિયા લઈ લઈએ અને ચા તો ફાઇનલી આપણે લઈ લીધી છે. તો ગાંઠિયા ખાઈ અને પછી આપણે જતા રહીએ ફરા લાઇબ્રેરીમાં, હે ને. વાંચવાનું કરવું પડશે ભાઈ, આમનું આમ ના થાય યુવરાજ, શું કેવું? તો ભાઈઓ બતકો તમે જોઈ શકો છો અત્યારે આવે છે ત્યાં ગાડી નાહવા માટે પાણીમાં આવે છે. પછી પેલી પાણીમાં એન્ટર થવા કરે છે. હવે એ આવાળી એન્ટર થવા કરે છે પાણીમાં, એ આવી પાણીમાં એન્ટર થઈ ગઈ છે અંદર. હવે બીજી આવશે, જો બધી અત્યારે પાણીમાં આવશે કારણ કે તાપ તપી રહ્યો છે ને. હવે જરીક નાહવા જો, પાણીમાં નાહવાની મજા આવી રહ્યો અમને. ગાડી 2-3 રહ્યા, 2 આ રહ્યા જોવાય છે. ચાલો જોઈએ કે અત્યારે જઈએ આપણે વોશરૂમ કરીએ અને પછી આપણે છે ને આવતા રહીશું લાઇબ્રેરીમાં. પછી વાંચવાનું સ્ટાર્ટ કરી દઈશું. અહીંયાનું વ્યૂ બી તમને કોઈ દિવસ બતાવ્યું નહીં મેં, તો આજે તમને બતાવી દઉં. બહુ જોરદાર મુક્તિધામ. કેટલું ખતરનાક છે પબ્લિક. મુક્તિધામ આ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું બનાવેલું છે મુક્તિધામ. અહીંયા અંતિમ સંસ્કાર ત્યાં આગળ કરવામાં આવતા હોય છે બધા લોકોને, હે ને. આ બાજુ બી જોઈ શકો છો તમે, બહુ જ જોરદાર છે. આ લાઇબ્રેરી છે, જુઓ આવડી લાઇબ્રેરી છે. કેટલી શાનદાર લાઇબ્રેરી. આવી લાઇબ્રેરી ક્યાં દેખવા મળે ના, હે. સાફ સફાઈ બી જાતી થઈ જાય અને આટલું મોટું ગાર્ડન. ટ્રીમી. તો ભાઈઓ એક વસ્તુ તમને બતાવું, અત્યારે ત્યાં આગળ કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે. રિસાયકલિંગ, કચરો રિસાયકલિંગ છે, વેસ્ટ રિસાયકલિંગ. ત્યાં આગળ જોઈ શકો છો એ જે કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું ને, એ ક્રેનનું નામ છે અત્યારે ટ્રીમી પાઇપ કહેવાય. તો ભાઈઓ ફાઇનલી આપણે આવી ગયા છે રૂમ પર અને જમવાનું બની રહ્યું છે. મેં લોટ બાંધી આપ્યો છે અને જયેશભાઈ હવે રોટલી બનાવે છે. રોટલી છે કે રોટલી મસ્ત શીખી ને. અને યુવરાજભાઈ અત્યારે મસ્સા વાટી રહ્યા છે. યો ત્યાં આગળ તમે જોઈ શકો છો, બહુ જ શાનદાર અનોજભાઈ રોટલી શેકી રહ્યા છે. અને આપણા ડેલી રોટલી બનાવે કોણ? જયેશભાઈ. રોટલી જયેશભાઈ બનાવે એટલે યાર જોરદાર બને રોટલી. અને અનોજભાઈ આજે નવા શેકી રહ્યા છે, પણ જોરદાર શેકી રહ્યા છે. હવે શેકવાનો સાર છે ને અનોજભાઈને સંભાળશે. અનોજભાઈ અને હું લોટ બાંધી દઈશ. અનોજભાઈ રોટલી શેકશે અને યુવરાજભાઈ શાક બનાવશે. શું કેવું? શાક યુવરાજભાઈ બનાવે ને, હું વિડીયો બનાવે. આવું તો હું બનાવ થોડી પેલા બે જણા દોડવા જાય, એ બહુ મોટું કામ કરે. દોડવા જાય, અમારે જમવાનું બનાવવાનું અને કોઈ દોડવા હારું કામ જોરદાર ખોલી જાઓ ને. તો ભાઈઓ આપણે આ બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ. મળીએ જલ્દી નવા બ્લોગમાં. આવા જ બ્લોગ માટે આપણી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.